મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે એલસીબીએ વિદેશી દારૂ અંગે દરોડો પાડી અને ₹31 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ભુજ એલસીબીએ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ 31 લાખનો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી અને આરોપીને પકડી પાડેલ છે. જ્યારે એક આરોપી નાસી ગયો છે, તેને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને પીએસઆઈ સિનોલના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ, રામજીભાઈ રબારી મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રામજીભાઈ રબારીને ખાનગી બાતમી મળેલ કે મોટા કાંડાગરાના આશાપુરા મંદિરના પાછળના વિસ્તારમાં વાડીમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે, ત્યારે ઓચિંતાનો દરોડો પાડી ₹31 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને એક મોબાઈલ 10,000નો કબજે કર્યો હતો. હરપાલસિંહ ટીનુભા ગોહિલ, રહેવાસી મોટા કાંડાગરા, તાલુકો મૂળ ખદરપર તળાજાવાળા, જેને પકડી પાડવામાં આવ્યો છે. જયેશ પાતળિયા, રહેવાસી મોટી ભૂજપુરવાળા નાસી ગયા હોય તેમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.